હેલો ફ્રેન્ડ્સ, મમ્મીઝ કિચન ક્રાફ્ટમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું કેરીનું વઘારિયું. આપણે ભારતીયો બધું સિઝન પ્રમાણે મળતું હોય છે અને ખાતા હોઈએ છીએ. જેમ કે શિયાળામાં આપણને આંબા હળદર અને આમળા એ બધી વસ્તુ મળતી હોય છે અને એનો પ્રચુર માત્રામાં આપણે રેસિપીસ બનાવતા હોઈએ અને ખાતા હોઈએ છીએ. પણ ઉનાળો આવે એટલે એની પણ એક અલગ મજા છે. ઉનાળામાં આપણને કાચી કેરી, પાકી કેરી, ટેટી, તરબૂચ અને દ્રાક્ષ જેવા ફ્રૂટ્સ મળે છે અને આપણે ગુજરાતીઓ એની અલગ અલગ રેસિપીસ બનાવતા હોઈએ છીએ. તો આજે આપણે બનાવીશું કાચી કેરીનું વઘારિયું. કાચી કેરીના વઘારિયું એટલે આમ તો જોઈએ તો રાજસ્થાનીને આમની લોંજી કહેતા હોય છે અને આપણે કેરીનું શાક પણ કહી શકીએ કે ચટણી પણ કહી શકીએ. તો ચાલો આપણે બનાવીએ કેરીનું વઘારિયું. સૌપ્રથમ કેરીને આપણે છોલી લીધી છે અને છોલીને એને મીડિયમ સાઇઝના ટુકડા કર્યા છે. જ્યારે તોતાપુરી માર્ચ મહિનામાં આવવાની શરૂ થાય ત્યારે આપણે એનું શાક બનાવતા હોઈએ છીએ, કારણ કે તોતાપુરી થોડી ઓછી ખાટી હોય છે. આ શાકને જનરલી ઘણા લોકો સરસા તેલમાં બનાવતા હોય છે, પણ મેં આજે એને સિંગ તેલમાં બનાવ્યું છે. એમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કર્યો છે અને સાથે 1 થી 1.5 ચમચી મેથી પણ નાખી છે, જે તેલની અંદર થોડી રાઈ સાથે તતડી જાય છે. એ બધું થોડું બરાબર તતડી જાય ત્યાર પછી એની અંદર આપણે કેરી પણ નાખી દઈશું, જેને થોડીક વાર મિક્સ કરી અને એમાં થોડું જરૂર પ્રમાણેનું મીઠું નાખીશું. યાદ રાખવું કે આ શાકની અંદર બિલકુલ પાણી નાખવું નહીં, એ ધીરે ધીરે એની વરાળે ચડી જાય છે. મીઠાને બરાબર મિક્સ કર્યા પછી આપણે એના પર ઢાંકણું ઢાંકી દઈશું. લગભગ 1.5 થી 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈએ કે કેરી થોડી ચડી કે નહીં. એટલે કેરીને જરાક દબાવીને જોઈશું તો ખબર પડશે કે ચડી ગઈ છે, અને આટલી દબાય એટલે લગભગ થઈ જ ગઈ છે. એટલે હવે આપણે આની અંદર ગોળ નાખી શકાય. મસાલો કરી દેવાનો સૌથી પહેલાં. તો મસાલામાં આપણે લાલ મરચું, મીઠું, હળદર. મીઠું આપણે પહેલાં નાખી ચૂક્યા છે એટલે લાલ મરચું, હળદર, ધાણા જીરું પાવડર, આ બધો મસાલો આપણે નાખી દઈશું. હવે આને બરાબર મિક્સ કરીને સાથે આપણે થોડો ગોળ પણ નાખીશું, કારણ કે કેરીનું શાક ખાટું મીઠું સારું લાગે છે. હવે આપણે એક દેશી ગોળ લીધો છે, જે લગભગ આ 500 ગ્રામ જેટલી કેરી છે તેની અંદર 1 વાડકી જેટલો દેશી ગોળ જશે. એટલે એના પ્રમાણમાં 1 વાડકી ગોળ જશે. મેં અંદાજે નાખ્યો છે પણ એ લગભગ 1 વાડકી છે. હવે આ ગોળને બરાબર મિક્સ કરી અને ફરીથી આપણે થોડીક વાર માટે ઢાંકણું ઢાંકી દઈશું. હવે ફરીથી આપણે ચેક કરીશું. ગોળ નાખ્યા પછી એમાંથી થોડું તેલ પણ છૂટ્યું છે અને ગોળનો રસો પણ થઈ ગયો છે. એટલે હવે આપણું લગભગ ગોળ અને કેરી બંને બરાબર મિશ્રણ થઈ ગયું છે. તો થોડી વાર આ રીતે ધીમા ગેસ પર હજી થવા દઈશું, જેથી ગોળ અને કેરી એકરસ થઈ જાય. આ શાકની અંદર વઘારમાં આખા ધાણા અને આખી વરિયાળી પણ નાખી શકાય છે. અને આ શાકનું ખાસિયત એ છે કે તમે અઠવાડિયું એને રાખવું હોય તો પણ રહે છે, અને ફ્રીજ વગર પણ 2 થી 3 દિવસ રહે છે. ફ્રીજમાં રાખો તો અઠવાડિયું પણ રહે છે. ટ્રાવેલિંગમાં પણ આ શાક ખરાબ થતું નથી. તમારી 2 દિવસની જર્ની હોય તો તમે આ શાક લઈ જઈ શકો છો. આ શાકને આપણે આ રીતે એકદમ કોરું બનાવીએ છીએ, બિલકુલ પાણી વગર બનાવીએ છીએ, એટલે એ આરામથી અઠવાડિયું રહે છે. એટલે જો લાંબો સમય રાખવો હોય તો બિલકુલ આ રીતે પાણી નહીં નાખવાનું. એ ગોળનું જે પાણી થાય છે એના કારણે એ શાક એમનું એમ સારું રહે છે. તો તમને અમારી વઘારિયાની રેસીપી, કેરીનું વઘારિયાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. જો મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેશો, જેથી મારી અવનવી રેસીપીસ હું તમને
તમારા સુધી પહોંચાડતી રહું. તો ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે.